આગળ વાત સમાચારમાં ખેડાની કરીએ। ખેડામાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 17 વર્ષની સગીરા સામૂહિક દુષ્કર્મનો શિકાર બની ખેડા શહેરમાં 9 જેટલા નરાધમો 3 વર્ષ સુધી સગીરા પર દુષ્કર્મ આચર્યું। 3 વર્ષ અગાઉ પરવેશ પઠાણ નામના આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી સગીરાની અશ્લીલ તસવીરો અને વિડીયો બનાવ્યા। બાદમાં એ જ તસવીર અને વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી પરવેશ પઠાણે પોતાના અન્ય 8 મિત્રો સાથે મળી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી સતત 3 વર્ષ સુધી આરોપીઓ સગીરા પર દુષ્કર્મ આચરતા રહ્યા। જો કે આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં પરિવારજનોએ હિન્દુ સંગઠનોની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી પરવેશ પઠાણ, માહિર પઠાણ, ફૈઝાન પઠાણ, તૌફિક પઠાણ, અયાન પઠાણ, મોઇન પઠાણ, મારૂફ પઠાણ અને સલમાન પઠાણની ધરપકડ કરી। જ્યારે સાહિલ પઠાણ નામનો એક આરોપી પોલીસ પકડથી દૂર છે। ઝડપાયેલ તમામ નરાધમોના હાથમાં કાયદાના દોરડા બાંધી આજે પોલીસે ગામમાં સરઘસ કાઢ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓનું ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું। આરોપીઓના નીકળેલા આ જ વરઘોડાને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા। ખેડા જિલ્લાનું ચાંદણા ગામ અને ચાંદણા ગામમાં એક દીકરી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની અને ઘટના બનતાની સાથે જ ખેડા પોલીસ સતર્ક બની। અત્યારે આ જે વરઘોડો છે તે નીકળી રહ્યો છે। 8 જેટલા આરોપીને ખેડા પોલીસે ધરપકડ કરી છે અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન માટે અહીં આગળ લાવવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે પોલીસે આ મહિલા પોલીસના હાથમાં જ દોરડું પકડાવ્યું છે, કારણ કે આ નબીરાઓ જે છે તે નબીરાઓએ ક્યાંક ને ક્યાંક દીકરી ઉપર સામૂહિક બળાત્કાર કર્યો। માટે જ અત્યારે જે રીતના ગામના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતના ગામના દ્રશ્યો છે, લોકો પણ અહીં આગળ ટોળે ટોળા આવ્યા છે, કારણ કે આ જે નબીરાઓ છે તે નબીરાઓ ગામના જ છે અને ગામની જ દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે। 9 જેટલા નબીરાઓ અત્યારે હાલ છે, પરંતુ પોલીસે 8 જેટલા નબીરાઓની ધરપકડ કરી છે અને ધરપકડ બાદ તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે આ જે 8 જેટલા જે નબીરાઓ છે તે નબીરાઓ ગામની જ દીકરી ઉપર અહીં સામૂહિક બળાત્કાર કર્યો। 3 વર્ષથી એ દીકરી છે તે દીકરીની સાથે સામૂહિક બળાત્કાર કરતા હતા। 17 વર્ષની દીકરી એટલે કે કહી શકાય કે 14 વર્ષની દીકરી હતી ત્યારના જ આ નબીરાઓ તેની સાથે દુષ્કર્મ કરતા હતા। અંતે પરિવારને જાણ થઈ અને પરિવાર પોલીસ પાસે પહોંચ્યું અને પોલીસે તમામ આરોપીઓને પકડ્યા। માત્ર એક આરોપી જે છે તે પોલીસ પકડથી દૂર છે, પણ આવનારા દિવસોમાં પોલીસ તેને પણ પકડી લેશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ખેડા। 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે। આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે।